એલા તમે ત્યાં પુસ્તક ને રામાયણ બધું વાંચો એ તોય એનો વેદ ન પામે પાર સાહેબ. કેમ કે આ બધી વસ્તુ કોણ છે? આનો કરનારો કોક જુદો છે, આનો માનનારો જુદો છે બાપા, પણ આપણે જોયો જ નહીં. એટલે ને સંતોએ કીધું કે એક જ પાની એક જ પથરા એક જ હે નાવન કા આરા, અરે એક મુહૂર્ત में ऐसी देखी જેના રામ કૃષ્ણ પૂજારા. સાહેબ આની ભગવાન રામ ને કૃષ્ણ કોકની પૂજા કરે છે, ઈનો ભગવાન કોણ છે? ઈ કોઈ જોયો નહીં. એ શંકર ભગવાન 100 મહિના સમાધિ ચડાવીને ભજન કરે છે, એનું આંખું વીસીને ઈ ભજન કોનું કરતા હશે? આની અંદર બેઠી આ બોલે છે એને આને ઓળખો નહીં, ઓલો પથ્થરમાં જઈને ગોતે, એ મારા બાપ કે મને કાંઈક દે. એટલે કબીર સાહેબે ઓલા પથ્થર ને હતો ને એને કીધું, મૂર્તિ કરીને એને અગરબત્તી કરી, સિંદૂર સોંપડ્યા બાપુ, અને એને કીધું કે બાપા મને એક દીકરો દ્યો શેર માટીની ખોઈ. એટલે ઓલા પથ્થરમાંથી કવિ લોકોએ ત્યારે કબીર સાહેબ ને આ દુઓ કીધો કે આ બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઉભે કીધું નહીં, આ હું તો ઈ હળવેલ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાઈ.